गुजरात समेत देश के विभिन्न राज्यों में आज ऑपरेशन शील्ड मॉक ड्रिल करने की घोषणा की गई थी। उसी के तहत मॉक ड्रिल का आयोजन हुआ है। तब वडोदरा में भी ऑपरेशन शील्ड मॉक ड्रिल का आयोजन करवाया गया। फतेहगंज इलाके के सफेद चर्च के सामने मौजूद गोदरेज हॉल में मॉक ड्रिल आयोजित हुई। ईएमई स्कूल पर एयर स्ट्राइक की मॉक ड्रिल का आयोजन हुआ। ईएमई स्कूल के बजाय गोदरेज हॉल पर एयर स्ट्राइक की गई। मॉक ड्रिल के दौरान गोदरेज हॉल में शादी चल रही थी, ऐसी खबर थी। तब लोगों को रेस्क्यू कर बाहर निकाला गया। पुलिस समेत दमकल की कई टीमें पहुंची, एम्बुलेंस भी पहुंची, जिला प्रशासन के अधिकारी भी पहुंचे और पुलिस विभाग के आला अफसर भी पहुंचे। तब इस मॉक ड्रिल के बारे में ज्यादा जानकारी ट्रैफिक विभाग के डीसीपी ज्योति पटेल और चीफ फायर अफसर मनोज पाटिल की ओर से दी गई। ऑपरेशन शील्ड अंतर्गत જે પણ ગુજરાતના બોર્ડરિંગ જિલ્લાઓ શહેર જિલ્લાઓ છે ત્યાં આજે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। એ અંતર્ગત વડોદરા શહેરમાં આજે આપ જોઈ રહ્યા છો એમ ફતેહગંજમાં આવેલ ગોદરેજ હોલમાં આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। એર સ્ટ્રાઇક થઈ હતી। એર સ્ટ્રાઇક થતાની સાથે જ પોલીસ કંટ્રોલ રૂમને એક મેસેજ કરવામાં આવ્યો હતો। પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અલગ અલગ એજન્સીઓ જે આની સાથે સંકળાયેલી છે એને મેસેજો કરવામાં આવ્યા હતા। પ્રથમ બીડીએસ ટીમ પોલીસની આવ્યા હતા અને આ આખા એરિયાનું સર્ચ કર્યું હતું, જેથી બીજો કોઈ બોમ્બ કે એવું હોય તો વધારે કેઝ્યુઅલ્ટી ન થઈ શકે એની માટે પહેલાં સર્ચ કરવામાં આવ્યું હતું। બીડીએસ ટીમ દ્વારા ઓલ ક્લિયર આપ્યા બાદ ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને અંદર રેસ્ક્યુ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં ડેથ થયેલા લોકોની પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને સાથે સાથે કેઝ્યુઅલ્ટી થઈ હોય એવા લોકોને પણ એસએસજી હોસ્પિટલ લઈ જવાની ડ્રીલ અત્યારે ચાલી રહી છે। ફાયર પોલીસની ટીમ, બીડીએસની ટીમ, લોકલ પોલીસ, ફાયરની ટીમ, મેડિકલની ટીમ અને એનસીસી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સિવિલ ડિફેન્સ આ પ્રકારની ડ્રીલ કરીને એક શહેરના લોકોને સેન્સિટાઇઝ કરી રહ્યા છે કે જેથી આવું કોઈ બનાવ ઉદ્ભવે ત્યારે એ લોકો એલર્ટ રહે અને શું પ્રોસિજર છે એનાથી અવગત થાય। 6:45 આપણે કંટ્રોલમાં કોલ મળ્યો હતો કે ઈએમઈ સ્કૂલના જોડે એક બોમ્બ બ્લાસ્ટ અને એર સ્ટ્રાઇક થઈ છે, તો એમાં ધ્યાને લઈને આપણી ટીમ જે છે આપણે ડિપ્લોય થઈ ગઈ છે। 3 જેવા ફેટલ કેઝ્યુઅલ્ટી હતા આપણે રેસ્ક્યુ કરી લીધું છે। બીજા જે ઇન્જર્ડ હતા એમને પણ આપણે સેફલી ઇવેક્યુએટ કરી લીધું છે અને બાકીના જે લોકો ફસાયા હતા એમને પણ આપણે બહાર જે છે આપણે કાઢી લીધું છે। પછી જે કંઈ આગ લાગી હતી એમને પણ આપણે ઓલવી લીધું છે। બ્લેકઆઉટ જે છે એસડીએમ જે છે એફડીએમ દ્વારા આપણે કરવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।